જનની જણ તો જણ જે ભક્ત, કાં દાતા કાં શૂર, નહીતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. તો આ ઉક્તિ મને હાલ તો ગોપાલ ઇટાલિયા માટે ચરિતાર્થ થતી દેખાય છે. એની જનેતાને ધન્યવાદ આપીએ કે આવો જુઝારૂ આક્રમક લડાયક દીકરો ગુજરાતને આપ્યો, જેને આખા ગુજરાતને છેલ્લા 30 વર્ષથી જે ગુજરાત વિસરી ગયું હતું કે લોકશાહી શું હોય, લોકતંત્ર શું હોય, એમાં સત્તાધારી લોકો સામે વિપક્ષનો અવાજ શું હોય, અમલદારશાહી કઈ રીતે પ્રજા કરતાં મતલબ પ્રજાની ઉપર નથી, એ પ્રજાની સેવક છે. આ બધી જ વસ્તુઓની આપણને ખબર ન પડો જો ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી જેવા યુવાનો આપણને મળ્યા ન હોત. તો આ બધાયની જનેતાને કોટી કોટી વંદન. અને ગોપાલ ઇટાલિયા તો હાલ બેઠા છે પોલીસ સ્ટેશનની બહાર. આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 24 કલાકથી એ જે અનાજ માફિયાઓ છે, અનાજ કૌભાંડ જે કરે છે, ગરીબોની જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે સરકાર દ્વારા અપાતા જે અન્નના દાણા છે એને પણ ખાઈ જોવાવાળા એ નરાધમ, લુચ્ચા, લફંગા અનાજ કૌભાંડીઓ સામે, માફિયાઓ સામે લડી રહ્યા છે. આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા અને એક નવા પ્રકારનું રાજકારણ, મતલબ આપણે જોતા હતા કે છેલ્લા 25 વર્ષથી યાર કોઈ અમલદાર શાહી સામે ન બોલે, ધારાસભ્ય મતલબ માત્ર એ ચૂંટણી દરમિયાન તમારા ગામડાઓમાં આવે ને ત્યારબાદ તમને ક્યારેય ન દેખાય, અને ધારાસભ્ય સુધી પહોંચવું ખૂબ જ દુષ્કર અને અઘરું હતું. એની જગ્યાએ તમે જુઓ કે ચૈત્ર વસાવા સતત લોકો માટે લડે, જેલવાસ ભોગવે, વ્યક્તિગત સુખ જ નથી. આમ તો રાજકારણીઓને ક્યારેય જાહેર જીવનના લોકોને વ્યક્તિગત સુખો ન હોય, વ્યક્તિગત જીવન ન હોય, અને વ્યક્તિગત જીવન જીવવું હોય તો જાહેર જીવનમાં ન અવાય. પણ એવું કશું દેખાતું નહોતું આપણને કોઈ ધારાસભ્યની અંદર. પોતાની પ્રજા માટેના દરેક પ્રશ્ને કઈ રીતે ધારાસભ્ય એમની સાથે ઊભો રહે, આ ખરા અર્થમાં આપણને પ્રેક્ટિકલી ચરિતાર્થ કરી બતાવ્યું ગોપાલ ઇટાલિયાએ. એટલે અનાજ કૌભાંડીઓ સામે બાંય ચડાવી રહ્યા છે. પહેલાં મોરાની રાજનીતિ થઈ, ત્યારબાદ બેલાની રાજનીતિ થઈ, અને હવે અનાજ કૌભાંડીઓની સામે ઉપવાસ પર બેઠા છે. 2 દિવસથી પોલીસ સ્ટેશનની બહાર ધામા નાખ્યા છે. પીઆઈને કહી રહ્યા છે કે આ લોકો જે ગરીબના જઠરમાં જતો, જે આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ કે ભાઈ દરેકની અંદર પરમાત્મા વસે છે, એટલે તમે જુઓ આપણી સંસ્કૃતિમાં જ, સનાતન ધર્મમાં પ્રથમથી જ ભોજનનું અને લોકોને ખાવડાવવાનું ખૂબ મહત્ત્વ. ગમે તેવો માણસ હોય પણ એ ઘરે આવે તો એને ખવડાવવાનું મહત્ત્વ. સદાવ્રત ચાલે, શીખો લંગર ચલાવે, અને ઘણી બધી એવી સૌરાષ્ટ્રમાં તો જગ્યાઓ, સત્તાધારથી લઈ અનેક જગ્યાઓ કે જ્યાં લોકોને બગદાણા ખવડાવવામાં આવે, નિઃશુલ્ક ખવડાવવામાં આવે. કેમ કે આપણે બહુ માનીએ છીએ કે દરેકની અંદર પરમાત્મા વસે, અને એ અન્નના દાણાથી જઠરાગ્નિ કોઈ ભૂખ્યાની, ગરીબની પ્રદીપ્ત થાય, એને સારી ઊંઘ આવે તો એ પરમાત્માને સારી ઊંઘ આવે. એટલે ઘટઘટમાં ઘનશ્યામ જોવાની, કણકણમાં પરમાત્મા જોવાવાળી આ સંસ્કૃતિમાં અન્નના દાણાનું અને ભોજનનું ખૂબ મહત્ત્વ રહ્યું. એટલે ગોપાલ ઇટાલિયા એ માફિયાઓ સામે લડી રહ્યા છે જે રાશનના. અને હું તો જોઉં છું, મેં તો જોયું કોરોના વખતે પણ મેં જોયું કે આ જે સસ્તી અનાજની દુકાનના લાઇસન્સવાળા જે લોકો છે એ વખતે પણ, કોવિડ વખતે જ્યારે જે લોકો રોજનું લઈ રોજ ખાવાવાળા હતા એમને સરકાર દ્વારા જે મદદ કરવામાં આવતી હતી જીવાડવા માટે, એમને જીવાડવા માટે, સર્વાઈવલ માટે, જે ભલે કાર્બોહાઈડ્રેટ આપે, પ્રોટીન ના આપે, પણ ચોખાના નામે, ઘઉંના નામે જે પણ કાર્બોહાઈડ્રેટ શરીરને ટકાવવા માટે આપવામાં આવતો હતો, એ ગરીબોના અને ચકલાના દાણા પણ ખાઈ ગયેલા લોકો. એટલે ગોપાલભાઈ તો કહે જ છે, તમે સાંભળો કે એ વિડીયોમાં કે ભાઈ તમારા છોકરાઓ દિવ્યાંગ પાકશે અને કે મતલબ આ પાપને ક્યારે ભરપાઈ. હું તો કહું છું મહાપાતક છે. સનાતન ધર્મમાં અલગ અલગ પ્રકારના પાપ ને અલગ અલગ પ્રકારના પાપ માટે પ્રાયશ્ચિત પણ કહેવામાં આવ્યા છે. પણ ગરીબોનું અનાજ ખાઈ જવું એ તો મહાપાતક છે, એનું કોઈ પ્રાયશ્ચિત ન હોય. તો આવા મહાપાતક કરનારા લોકોને ગોપાલભાઈ આડે હાથે લીધા છે. મામલતદાર કચેરીમાં રહી કૌભાંડો કરનારા એ લોકોને વિસાવદરમાં પડકાર્યા છે. સાથે જ કૃષ્ણ ભગવાન જેવી ક્રાંતિ કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાને પણ વર્ષોથી ગોકુળવાસીઓ જે ઇન્દ્રની પૂજા કરતા હતા તો એમને ગોવર્ધનની નવી પૂજા આપી. એમ એક નવા પ્રકારની રાજનીતિ, નવા પ્રકારની સ્ટાઇલ, નવા પ્રકારની રીત રસમો લઈ ગોપાલભાઈ વિસાવદરની રાજનીતિમાં આવ્યા. ગોકુળ મથુરાનું દૂધ, દહીં, છાશ ગોકુળમાં જ રહે એ માટે પણ કૃષ્ણ ભગવાને ક્રાંતિ કરી હતી. તો એમનું નામ ગોપાલ છે, તો એ ગોપાલ જેવું કાર્ય પણ કરી રહ્યા છે. ગોપાલ જેવા જુઝારૂ છે,
ગોપાલ જેવા નીડર, નિર્ભીક અને મૌલિક છે. ગોપાલ ઇટાલિયા આપણને મૌલિક નવી રાજનીતિ આપી રહ્યા છે કે ભાઈ આ રીતે પણ તમે પ્રજાના સેવક બની શકો, પ્રજાની પડખે ઊભા રહો. એટલે આગામી દિવસોમાં તમામ 182 ધારાસભ્યને એ નવો ચીલો ચાતરી અને એક પથ પ્રદર્શન પણ કરી રહ્યા છે. અને ગુજરાતના તમામ રાજકીય લોકો જો એ રસ્તા ઉપર ચાલે તો ભારતમાં તો એક સુખી, સમૃદ્ધ, પ્રોમિસિંગ રાજ્ય છે, પણ વિશ્વ ફલક ઉપર પણ એની નોંધ લેવામાં આવશે. ધન્યવાદ.